ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. વાગી ગયા છે સવારના 7 અને સવારનો વ્યૂ હતો કંઈક આવો. ચા નાસ્તો કરી લીધો તો પછી મારે બનાવવાની હતી છાશ, તો મેં બ્લેન્ડર લઈ અને છાશ બનાવવા માંડી. માખણ આ જાજુ ઉતર્યું હતું તો ઘી ગરમ કરવાનું હતું, તો એક સાઈડ તપેલીમાં ઘી ગરમ કરવા પણ મૂકી દીધું હતું. બહાર જઈને જોયું તો ઝાડવા પણ સુકાતા હતા, તો થોડીક વાર એમાંય પાણી મૂકી દીધું. ત્યાં ગાય માતાને આવવાનો ટાઈમ થઈ ગયો હતો, તો હું બહાર ભાખરી મૂકવા ગઈ. ઘડીક તો ન દેખાણા, થોડીક વાર થયું ત્યાં દોડતા આવ્યા ને પાછળ બીજા ગાય માતા આવી ગયા. ઘરની બીજું બધું કામ કરી અને ફ્રી થઈ ગઈ. પછી પાછું બહાર જોયું ત્યાં હજી સુરત દાદા આરામ ઉપર હતા, હજી આળસ કરી ગયા હતા. પણ આપણે કાંઈ આળસ કરવાની થતી નથી. આપણે પહેરી લીધું માસ્ક, કેમ કે આપણે બહાર પાછળની સાઈડ બજાર વાળવાની હતી. ઘણા દિવસથી વાળી નહોતી. બજાર વાળી નાહી ધોઈને થઈ ગઈ રેડી. તે બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને બનાવવાનું હતું ભાખરી વઘારેલી. તો ભાખરી એક બાજુ બનાવી નાખી, ભાખરીનો ભૂકો કરી નાખ્યો અને મરચું અને ડુંગળી સુધારી નાખી. પછી તેલ મૂકી અને વઘાર કરી નાખ્યો અને બનાવી નાખ્યો ભાખરીનો ભૂકો. ભાખરીનો ભૂકો બનાવી અને પછી થોડીક વાર રહી અને બહાર જોયું તો સુરત દાદા આવી ગયા હતા. પછી એને જળ ચડાવી દીધું. ત્યાં ઘરે જમવાવાળા પણ આવી ગયા હતા, તો એને જમવા આપી દીધું. એ પાછા કામે જતા રહ્યા અને હું ફ્રી થઈને મેં ટીવી ચાલુ કરી દીધી. ટીવી ચાલુ કરી ત્યાં તો આજ બાગબાન પિક્ચર આવતું હતું, તો થોડીક વાર જોઈ લીધું. ત્યાં જયદીપ ઘરે આવ્યા ને ફેન્ટાનો બોટલ લઈ આવ્યા, તો ફેન્ટા પીધી. અને રાતે અમારે લસ્સી પીવાનો પ્લાન હતો, તો બનાવવાની હતી અમારે રોઝ લસ્સી. તો દહીં હતું અને રોઝનું સિરપ પણ હતું, તો મેં બનાવી નાખી રોઝની લસ્સી. પછી તે દીધી જયદીપને ચાખવા. એને તો રોઝ લસ્સી બહુ ભાવી. પછી અમે પી લીધી લસ્સી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય, જય માતાજી.